નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શુક્રવારના મેળા દરમિયાન નર્મદા નદીમાં વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોતનો મામલો। ભરૂચ માછીમાર સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ વળતર ચૂકવવા માંગ। દાદા ગુરુ મહારાજ તેમના ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાલી ગુજરાતમાં પ્રવેશ। ગરુડેશ્વર તાલુકાના જરવાણી ગામે રાત્રે રોકાણ કર્યું। કોમી એકતાના પ્રતીક સમા ભીડભંજનનો મેળો યોજાયો। ભીડભંજન હનુમાનજી મંદિર અને તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે। માગસર માસના તમામ ગુરુવારે યોજાતા મેળાની પાપડી અને કોઠાના મેળા તરીકે પણ ઓળખ। ઝઘડિયા તાલુકાના જેસપુરથી દરિયા સુધીનો અંતરિયાળ માર્ગોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હિતેશ વસાવાના હસ્તે કરાયું। શુગર તીર્થના મેળા દરમિયાન નર્મદા નદીમાં વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા। આ મામલે કાર્યવાહીની અને મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જન આક્રોશ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચના શુગરતીર્થ ખાતે ભરાયેલ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં વેજલપુર વિસ્તારના 2 પરિવારના લોકો શ્રાદ્ધ વિધિ માટે ગયા હતા, જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્રના પણ ઊંડા ખાડામાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું। જ્યારે તેના એક દિવસ પહેલા પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબી મોતને ભેટ્યો હતો। આ ઘટના બન્યાના 18 દિવસ બાદ પણ ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય ભરૂચ માછીમાર સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં વેજલપુર બંબાખાનાથી બાઈ પર જન આક્રોશ રેલી યોજીને અધિક જિલ્લા કલેક્ટર NM ધાંધલને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આ વખતના મેળામાં પ્રશાસન કે પંચાયત થકી આવા કોઈ મોટા મય બોર્ડ લગાવવામાં આવેલા ન હતા। પાણીમાં કોઈ લેખિત સૂચનાનું કોઈ બોર્ડ ન હતું। ચેતવણી રૂપી લાલ ઝંડીઓ, લાકડીના ખૂંટાઓ તથા સાવધાનીના બોર્ડ લગાવવામાં આવેલ ન હતા। તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હોય તેમજ શુગરતીર્થ પંચાયત કે પ્રશાસન દ્વારા કોઈ પોલીસ કે કર્મચારીઓ મેળામાં ફરવા આવનાર કે નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણી રૂપી કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણી રૂપી કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાના કારણે આ ગોઝારી દુર્ઘટના બનવા પામેલી છે અને તેના કારણે ખારવા સમાજના પરિવારના 3 લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે। તેથી જવાબદારો સામે કાર્યવાહી કરવાની અને મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી। મેં દિશાની મમ્મી બોલું છું। દિશાનો જીવ તો નીકળ્યો હતો, કોઈ સુવિધા નહીં મળી। અમે બોટમાં જેમ તેમ કરીને મારા છોકરાને લઈને આવ્યા છે। એક્ટિવા પણ અમે લઈને આવ્યા સુકલતીરમાં। દવાખાનામાં પણ એક ઓક્સિજન નહીં મળ્યું, કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી। અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે। અમે કેમ તેમ લઈને આવ્યા છે, અમારું મન જાણે છે। મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતી તો મારા છોકરા અત્યારે જીવી જતે। જ્યારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે। બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા। ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું, કોઈ સુવિધા નહીં હતી, કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું, બરાબર। હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા પર રસ્તામાં પર એમ્બ્યુલન્સ મૂકી છે, ડાયરેક્ટ લઈને અડધેથી છોડી દીધું છે। તે કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું, બીજું કોઈ નહીં, બરાબર। હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરો હવે બચી જતે, ઓક્સિજન હોતે, કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય। અમારા છોકરાને હવાને હવા જોઈએ। જો તો તમે ખોદવા વાળાને કે પહેલા તમારા છોકરાને ડૂબાડો, પછી અમારા છોકરા પણ પછી એથી ખોદો। અમારા છોકરા હવાને હવા અમારે ટોન જોઈએ। છોકરાની મા બાપ વગર થઈ ગયા, 2 બહેનો એકલીઓ જ છે, એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને। તમારા પરિવાર વિખરાવો પછી અમને કહેવો, બરાબર। હવે અમારા છોકરા હવાને હવા જોઈએ ને ન્યાય મળવું જોઈએ, બીજું કશું જોઈએ નહીં અમને। એટલે ભારતીય દંડ સંહિતાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(1), 303(2) ચોરીનો ગુનો પણ એમની પર લાગવો જોઈએ। એટલે આ જે ટોટલ જે બનાવ બન્યો છે એમાં સૌથી પહેલા જે દિશાંતનો જો બનાવ બનેલો, જો દિશાંતને ડૂબી જતા બહાર કાઢવામાં આવ્યો તે સમયે પણ જીવતો હતો। જો ત્યાં એ ફર્સ્ટ એડની સુવિધા હોત, એમ્બ્યુલન્સ હોત, પંચાયત દ્વારા ડોક્ટરની સુવિધા હોત તો કદાચ દિશાંત બચી ગયો હોત। પણ આ ટોટલી નેગ્લિજન્સી સરપંચી શુક્લતીર્થની છે, રેત ખનન માફિયાઓની છે। આ બનાવને આ લોકો અકસ્માતનો ગુનો નોંધીને કદાચ રફે દફે માલ કરી નાખે એવી શક્યતા છે।
એટલે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106, 3.2, 3.5, 100, 303.1, 303.2 હેઠળના તમામ ગુનાઓ હેઠળ આ રેત ખનીજ માફિયાઓ સામે દાખલ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે સમાજમાં જે આ 3 છે અને સુરતનો છે એમના થકી કે સરકાર થકી 50-50 લાખનું વળતર મળે એ માટે પણ અમે આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ. ત્યાં જ્યારે આ લોકો પિતૃ તર્પણ કરીને જ્યારે નાવાની વિધિ મહારાજ થકી કરવામાં આવે છે તેવા નાવા જતા જ એમના પગ જાણે અંદર એવા પાણી ડૂબી જાય છે. દિશાંત પહેલા જેવો ડૂબી ગયો તરત જ વસંતભાઈ અને બિનીત કુમાર એમને બચાવવા માટે પ્રયત્ન કરવા ડૂબી જતા તરત જ એના પિતા વસંતભાઈ પણ કરવા જતા 3 ડૂબી ગયા હતા. પણ એક દિશાંતને જેવો બચાવવામાં બહાર કાઢ્યો ને દિશાંત ત્યારે જીવિત હતો, કદાચ દિશાંત જીવિત હતો અને જો ત્યાં તાત્કાલિક સારવાર પંચાયતના માધ્યમથી પણ જો મળી ગઈ હોત તો 100% દિશાંત તો બચી ગયા. આ જે 7 ફૂટના ખાડાની જગ્યાએ જો 40-50 ઊંડા ખાડા છે એને તરવૈયાને પણ આ તકલીફ પડે છે. જો 7 અને 8 ફૂટનું જો ઊંડાણ હોત તો 100% એ 3 ને બચાવી શક્યા, કારણ કે ત્યાં પણ તરવૈયાઓ અમારા સમાજના હતા જ અને એમની પ્રયત્ન કરવા છતાં એટલા ઊંડા પાણી હતા કે જેના કારણે એને બચાવી શક્યા નહીં. ચાલુ મેળામાં પણ રેતી ખનન ચાલી રહ્યું હતું એવું પ્રથમ દ્રષ્ટિએ તમને દેખાયું? હા, 100% હતું કે જ્યાં અમારે આ બનાવ બન્યા પછી પણ રેતી ખનનના મશીનો ચાલુ હતા, એમની બોટ પણ ચાલુ હતો, રેતી ખનનની કામગીરી પણ ચાલુ હતી. તેમ છતાં પણ એ લોકોએ કામ અટકાવ્યું નહીં અને ત્યારે પછી પ્રજાનો આક્રોશ થતા એ લોકો ત્યાંથી ભાગી જવું પડ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર નર્મદાનું જળ પીને જીવી અત્યંત કઠોર તપસ્યા કરતા દાદા ગુરુ મહારાજ તેમના ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાલી હાલ ગુજરાતમાં પ્રવેશ કરી ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે આવી પહોંચ્યા હતા, જ્યાં રાત્રિ રોકાણ કરી સવારે ત્યાંથી આગળ પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલતા નીકળ્યા હતા. માં નર્મદાની 3500 કિલોમીટર લાંબી મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થતી પરિક્રમાનો પ્રારંભ કારતક સુદ એકાદશીથી થાય છે. હાલ નર્મદા કિનારે નર્મદા પરિક્રમાવાસીની ભીડ જોવા મળે છે. અમરકંટકથી ગુજરાતના ભરૂચના અખાતને પાર કરી પુનઃ અમરકંટક જઈ ઓમકારેશ્વર મહાદેવ 2 નર્મદા જળ ચડાવીને આ 3 થી 4 મહિના ચાલનારી મોટી નર્મદા પરિક્રમા છે. મધ્યપ્રદેશના આશ્રમ ધરાવતા અને તેના માટે નર્મદા જળ પર કેટલાય વર્ષોથી જીવતા દાદા ગુરુ મહારાજ અને તેમના ભક્તો સાથે આ નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાલી ગુજરાતમાં ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે રાત્રે રોકાણ કર્યું હતું અને સવારે ત્યાંથી આગળ પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલતા નીકળ્યા છે. દાદા ગુરુ મહારાજ એક અનોખા સાધુ છે જેમણે નર્મદા નદીના જળ પર જીવન જીવવાનું નક્કી કર્યું છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર નર્મદાનું જળ પીને જીવી રહ્યા છે. આ એક અત્યંત કઠોર તપસ્યા છે જેણે દેશભરમાં અને વિશ્વભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. દાદા ગુરુ મહારાજ નર્મદાને માતા માને છે અને માને છે કે નર્મદાનું જળ જીવનદાયી છે. તેઓ નર્મદાની પવિત્રતા અને શક્તિમાં માને છે અને તેમની તપસ્યા દ્વારા આની પ્રતીતિ કરાવવા માંગે છે. નર્મદા નદીના પાણીને શુદ્ધ રાખવા અને તેના સંરક્ષણ માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ માને છે કે નર્મદાનું પાણી દૂષિત થઈ રહ્યું છે અને આપણે તેને બચાવવા માટે કંઈક કરવું જોઈએ. દાદા ગુરુ મહારાજની તપસ્યાએ સમાજ પર ઘણી અસર કરી છે. નેતાઓ, ઉદ્યોગપતિઓ અને લોકો તેમને સંત માને છે, તેમની પૂજા કરે છે. ત્યારે આવા તપસ્વી સાધુ જ્યારે પગપાળા 30 થી 40 કિલોમીટર રોજના ચાલતા હોય, જરા પણ થાક્યા વગર માત્ર થોડું નર્મદા જળ પીવે અને કહે છે કે વાયુ ખાઈને જીવી રહ્યો છું, પાણીના માત્રનું પી લઉં છું. આવા તપસ્વી સાધુના દર્શન કરવા ભક્તો પરિક્રમા માર્ગ પર તેમની સાથે ચાલતા જોવા મળ્યા હતા. नर्मदा परिक्रमा एक साधना है. हमारी नर्मदा परिक्रमा एक जागरण है. नर्मदा परिक्रमा एक ऐसी साधना जो देवत्व को प्रकट करती है. नर्मदा मैया की जिसको हम परिक्रमा कह रहे हैं एक ऐसी साधना है जो व्यक्तित्व का निर्माण करती है. ये सबसे बेहतर जीवन और सबसे सुरक्षित जीवन के लिए जो है ये साधना हमारी अखंड है. और नर्मदा मैया का परिक्रमा जहाँ ये दुनिया का एक ऐसा पथ है जहाँ चलना साधना कहलाती है. चले तो साधना है, बैठे तो उपासना है. और नर्मदा मैया की परिक्रमा एक बेहतर जीवन और सुरक्षित जीवन की परिकल्पना को साकार करने के लिए
और ये नर्मदा मैया की परिक्रमा एक ऐसी साधना है जो समाज की एकता अखंडता का सूत्रपात करती है। नर्मदा मैया की परिक्रमा सनातन संस्कृति की जीवंत प्रामाणिकता है जो वैश्विक स्तर पर माँ नर्मदा और सनातन और संस्कृति की महिमा और महत्व को स्थापित करना और लोग अपनी माटी से प्रेम करें, अपनी संस्कृति से प्रेम करें और माटी और संस्कृति से जुड़कर जीने की बात करें, तो ये कहीं ना कहीं वो सनातन संस्कृति और माटी की जीवंतता वैश्विक स्तर पर स्थापित करने के लिए है। और धारा का संरक्षण हो, निर्मल और अविरल माँ नर्मदा की जलधारा हो, कारण हम ही है जो दुनिया में नदियों को माँ कहते हैं। और ये निर्मल नर्मदा, अविरल नर्मदा, और सिर्फ नर्मदा ही नहीं, देश की जितनी भी नदियाँ हैं, चाहे वो गंगा हो, यमुना हो, गोदावरी हो, कावेरी हो, उन सभी नदियों का संरक्षण संवर्धन के लिए कहीं ना कहीं वो नर्मदा पर, गंगा पर केंद्रित हमारा जीवन है। यूं कहे कि राष्ट्र का मेरुदंड है ये गंगा नर्मदा। ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર અને તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં 400 કરતા વધુ વર્ષોથી ભરાતા અને કોમી એકતાના પ્રતીક સમા કોઠા પાપડીનો મેળો માગસર માસના પ્રથમ ગુરુવારે તમામ કોમના લોકોએ ભીડભંજન હનુમાન દાદાના દર્શન અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર ભીડભંજન વિસ્તારમાં ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલ છે, જે હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડભંજન રાખવામાં આવ્યું છે। અને આ ભીડભંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચડાવવામાં આવેલું તેલ કૂવામાં જતું હતું અને કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાના અનુભવ પણ સ્થાનિકોએ કર્યા છે, પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો છે। પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચડાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલ કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે અને આ ભીડભંજન હનુમાનજીના દર્શનનું વધુ મહત્વ માગસર મહિનામાં હોય છે અને આ માગસર મહિનાના દર ગુરુવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દાદાને ટાળું ખોરાક પ્રસાદ રૂપે અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરી અહીં આરોગે છે। કઈ વર્ષો પુરાનાથી આ મંદિર છે કૂવાની અંદર। આ ભીડભંજન હનુમાન દાદા એ કૂવામાંથી જ પ્રગટ થયેલા છે। એની નિશાન છે આમલી, એ બાજુની કૂવો જ છે, જે કયા માગસર મહિનાના 4 કે 5 ગુરુવાર આવે છે, એમના તમામ ભક્તો બહેનો બાધા લઈને જાય છે। માગસર મેળામાં અવશ્ય એ લોકો ગુરુવાર ભરવા આવે છે। સવારથી 5:30 વાગ્યા સુધી રહે છે। આ દાદાનો જે દીવો હળગાવીએ છે, સુરત, બોમ્બે, બરોડા, સુરતથી એ બધા આગે આગેથી આવે, એમને રજા અમે 5:30 વાગે આપીએ છીએ। આ દાદાનું કઈ વર્ષોથી આ મેળો ચાલતો આવ્યો છે। એમની જે કંઈ માના બાધાઓ લે છે, એમની બાધા અવશ્ય આ માગસર મહિનામાં પૂરી થાય છે। હસતા ખેલતા આવે છે, કુટુંબ કબીલા ભોજન સાથે લાવે ને રિવર્સથી એ ગાડીથી ખાય છે। એક જાતનું ઉજવણી કરે છે। આ ભીડભંજન હનુમાન દાદાનું નામ છે। આ ભીડભંજન નામ પડ્યું છે, ફળિયાનું નામ પડ્યું જય ભીડભંજન હનુમાન દાદા। એ મનોકામના એમની ઈચ્છાઓ પૂરી કરે છે। એ દાદાનું ભીડભંજન હનુમાન દાદાએ એક નિશાન આપી કે જ્યાં આજથી મારો મેળો ભરાશે, કોઠા પાપડ તરફથી ઓળખાશે કે અવશ્ય પાપડને કોઠા અવશ્ય લો ને ચડાવો। એ દાદાનું નામ છે કે કોઠાને પાપડ તળીથી મારું આ પૂજન થશે। જય ભીડભંજન હનુમાન દાદા પહેલેથી આ પ્રગટ થયેલા છે કૂવાની અંદર। ભીડભંજન હનુમાન દાદાની સામે જ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે। અહીં ભીડભંજન દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ श्रद्धाभीर माथुं टेकवी दर्शन करी प्रसादी धरावे छे। यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक। और यहाँ लोग अपनी हर मुराद मांगता लेकर आते हैं और यहाँ पर डेबरा प्रसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं और उसके बाद वो इत्मीनान से घर पे जाते हैं अपनी मानता लेकर। दोनों जगह
जो लोग आते हैं वो मंदिर में भी जाते हैं और दरगाह में भी आते हैं। यहाँ कौमी एकता के रूप में ये मेला भराता है। કોઠા પાપડીનો મેળો માગસર મહિનાના ગુરુવારે ભરાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી દર્શન પૂજન સાથે પરંપરાગત રીતે મેળામાં કોઠા અને પાપડીના સ્વાદ સાથે મેળાની મજા માણી રહ્યા હતા. ઝઘડિયા તાલુકાના જેસપુરથી દરિયા સુધીનું અંતરિયાળ માર્ગોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેસપુરથી દરિયા તેમજ ધારોલી, આંબોસ, કોયલીવાવ, મોટા માલ, પોર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દરિયા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય દ્વારા તેઓના કાર્યકાળના 2 વર્ષની કામગીરી ગણાતી હતી. ત્યારબાદ ઉપસ્થિત હાજર લોકોએ તેઓના ગામમાં પડતી તકલીફો જણાવી હતી. ધારાસભ્ય દ્વારા તેમની સમસ્યા સાંભળી તેનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. ઉપસ્થિત ગ્રામજનોએ માર્ગનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાતા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, ગામ અગ્રણી કનુભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય બાલુભાઈ વસાવા તેમજ સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઘણા સમયથી આ રસ્તો ખરાબ હતો, પણ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજે ઝઘડિયા વિધાનસભાની અંદર આજે રસ્તા આપ્યા છે. રસ્તા માટે અને લોકોને બહુ ખૂબ જરૂરિયાત હતી, એટલા માટે અહીંયા ગાડી મોટી સંખ્યામાં ગામ લોકો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, અમારા આદરણીય બાલુકાકા, વાલિયા તાલુકા પંચાયતના અને તમામ આજુબાજુ વિસ્તારના સરપંચશ્રીઓની હાજરીમાં આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજ રોજ આપણા આદરણીય ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યની રજૂઆતથી જે જેસપુરથી ગોળાઠિયા, કડિયા ડુંગર, રામપોર, જાજપોર થઈને સિયાલી સુધીનો જે રસ્તાનું જે ધારાસભ્ય સાહેબે રજૂઆત કરીને જે આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરીએ છીએ, એ બદલ આપણા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાનો સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એ પ્રસંગમાં ઉપસ્થિત બાલુકાકા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સરપંચો તેમજ મોટી સંખ્યામાં આજુબાજુથી પધારેલા ભાઈઓ બહેનોનો અમે આભાર માનીએ છીએ. હસ્તુ ભારત માતા કી જય. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj.
For more information, visit our website at www.farmlandhospital.com. પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોતની ઘટના વચ્ચે હવે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વધુ એક કામદારે જીવ ગુમાવ્યો છે. મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અને હાલ અંકલેશ્વરના સંજાલી ખાતે રહેતું 30 વર્ષીય આકાશ વસાવા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે. કર્મચારી કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયો હતો. આથી તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જહાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પૂર્વે જ કર્મચારીનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કામદારનું મોત ગેસ લાગવાના કારણે નીપજ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કર્મચારીઓએ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટે કંપની સત્તાધીશોને રજૂઆત કરી હતી. જેબી ફાર્મા કંપનીમાં આકાશ વસાવા નામના યુવાનનું આજે કામદારનું કંપનીમાં અવસાન થયેલું છે. સારવાર અર્થે બીજા ઓપિનિયન માટે અહીંયા જયાબેન મોદીએ સારવાર માટે લાવેલા હતા. અમે એમના પરિવાર સાથે મુલાકાત કરતા એમને જાણવા મળ્યું છે કે છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે. અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે. અને આ એમના નાના ઉંમર એમના પિતા પણ છે તો અમારી માંગ એ જ છે કે વધુને વધુ વળતર આપવામાં આવે. પોલીસ સાથે વાત થઈ તો અમને અત્યારે નિવેદન અમને આપ્યું છે. જે તે રીતે સત્ય હકીકત હતી એ રીતે લખાવી છે અને અમે ફરિયાદ તરીકે એમના પિતાશ્રીને ફરિયાદ અપાવી છે અને અલ્પ હમણાં કામકાજ ચાલુ છે. હાલ હજુ પીએમ કરવાનું બાકી છે. અમારે જ્યાં સુધી આ કંપની અમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે પીએમ થવા દઈશું નહીં. મારો છોકરો 7-8 વર્ષથી અહીંયા કંપનીમાં પાનોલી કંપનીમાં નોકરી કરતા હતા. એ ફાર્મસી જેબી ફાર્મસીમાં. શું ઘટના બની છે? તો એ હવે 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો. તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નોકરી પર ગયા છે અને ત્યાંથી કઈ સ્પાઈડ જેવું થઈ ગયું છે. તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો, આકાશભાઈની વહુનો ફોન આવ્યો. જ્યારે તમે અહીંયા હોસ્પિટલ આવ્યા તમને શું જાણવા મળ્યું? તો અહીંયા જાણવા મળ્યું કે સ્પાઈડ થઈ ગયા છે. ડોક્ટરે ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં.
જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર તથા આમોદ તાલુકાના દિવ્યાંગ બાળકોના સાધન સહાય વિતરણ કેમ્પ ચૈતાલી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં કુલ 140 દિવ્યાંગ બાળકોને 12,77,093 રૂપિયાની સાધન સહાય આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે એડિપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે વર્ષ 2023-24માં ઓલિમ્પિકના સહયોગથી એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજરોજ જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર આમોદ તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહના માર્ગદર્શન હેઠળ આઈઈડી કોઓર્ડિનેટર ચૈતાલીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં જંબુસર બીઆરસી અશ્વિનભાઈ પડિયાર, આમોદ બીઆરસી આસિફભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સદર કેમ્પમાં જંબુસર આમોદ તાલુકાના 140 દિવ્યાંગ બાળકોએ 12,77,093 રૂપિયાની સાધન સહાય મેળવી હતી, જેમાં વ્હીલચેર, સીપી ચેર, બીટીઈ હિયરિંગ એડ, કેલિપર્સ, ટ્રાઇસિકલ, બેલ કિટ, ટીએલએમ કિટ, એમએસઆઈટી કિટ આપવામાં આવી હતી. સાધન સહાય દિવ્યાંગ બાળકોના હિતમાં તેમના વિકાસમાં ઉપયોગ કરવા તેઓ સ્વાવલંબી બની મુખ્ય પ્રવાહમાં તેમનું યોગદાન આપી શકે. આ સાધન થકી બાળકો નિયમિત શાળા અભ્યાસ કરવા જશે અને શૈક્ષણિક પુનઃ વસન થાય તેમ શ્રીમતી ચૈતાલી પટેલ દ્વારા જણાવ્યું હતું. આ પ્રસંગે જંબુસર આમોદ તાલુકાના આઈઈડી સ્ટાફ, બાળકો, વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમ્કો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષા ગાંધીનગર ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે, જેમાં બાળકોને 13 લાખ જેટલી કિંમતના અલગ અલગ સાધનો, વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, હિયરિંગ એડ, કેલિપર્સ, બ્રેલ કિટ, સ્માર્ટ કેન જેવા સાધનો આપવામાં આવશે. આ સાધનોથી બાળકો નિયમિત શાળાએ જશે, શાળાઓમાં અભ્યાસ કરશે અને એમનું શૈક્ષણિક પુનઃવસન કરશે, એવા ઉમદા હેતુ છે. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી આમોદ, બીઆરસી જંબુસર, હું ચૈતાલી પટેલ, આઈઈડી કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા ભરૂચ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સચિન શાહ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મતી રાવલ, સ્વાતિબેન રાવલ મેડમનો આજરોજ આભાર વ્યક્ત કર્યો છે અને સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ કર્યો છે. કોસંબા લુવારા રોડ પર વેંકટેશ કંપની પાછળ ગંદકીના સામ્રાજ્યથી પ્રજાજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. માંગરોળ તાલુકાના કોસંબા લુવારા રોડ ઉપર આવેલ સાવા આંબલી ખાતે વેંકટેશ ફેક્ટરીના પાછળના ભાગમાં આવેલ પ્લોટમાં ગેરકાનૂની રીતે પ્લાસ્ટિક તેમજ કેમિકલ વેસ્ટ અજાણ્યા ઇસમો દ્વારા ઠાલવવામાં આવે છે. આ બાબત આગળ પણ રજૂઆતો કરવામાં આવી હતી, આમ છતાં સરકારી તંત્રને અનદેખી કરી ડમ્પિંગ બનાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ બાબતે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. છેલ્લા 48 કલાકથી આ ડમ્પિંગ સાઇટ સળગાવવામાં આવતા મોટી પારડી, સાવા તેમજ નંદાવ ગામના લોકોને આ ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહેતી હોય આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ આસળેથી દૂર કરાય તેમજ આ વિસ્તારમાં ચાલતા કેમિકલ વેસ્ટના એકમો દૂર કરવામાં આવે એ આ વિસ્તારની જનતાના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતે ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભરે એ માંગ કરાઈ. આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે જો આ બાબતે કોઈ યોગ્ય પગલાં તંત્ર દ્વારા લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી આગળ એક્શન લેવામાં આવશે તેવું કહ્યું હતું. કોસંબા લુવારા જોડતા રોડ પર સાવા આંબલી ખાતે તમે જોઈ શકો છો, અહીંયા ગાડી ગેરકાયદેસર જે પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટનો ઢગલો ઠાલવવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લા સતત 2 દિવસથી આ ઢગલો સળગી રહ્યો છે અને એને કારણે આજુબાજુના લોકોના, ગામના લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નેજા રહેમ રાહ હેઠળ એમ કહેતા પણ ખોટું નથી કે આ દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ગામડામાં આ કેમિકલ વેસ્ટ નાખવાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે અને એ પણ પોલીસ તંત્ર અને જીપીસીબીની રહેમ રાહે અમારે વારંવાર રજૂઆત કરી હોય છતાં પણ આ ઢગલા પર કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી અને આવા માથેભાર તત્વોને પોલીસ તંત્ર અને જીપીસીબી છાવરી રહી છે. ખાસ કરીને જ્યારે આ એકદમ લીલો અને હરિયાળી અને ખેતી ધરાવતો વિસ્તાર હોય એવા સમયે આ જમીન અને આ પોલ્યુશન અને હવા બગાડવાનો જે ધંધો થઈ રહ્યો છે એ દુઃખદ છે અને સરકારશ્રી આ બાબત યોગ્ય પગલાં લે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા રિક્ષા માલિકે રાત્રે હસ્તી તળાવ રોડની બાજુમાં રિક્ષા પાર્ક કરી પોતાના ઘરે ગયા બાદ 2 શખ્સોએ રિક્ષાને આગ ચંપી કરતા સીસીટીવીમાં કેદ થયેલ. બંને સામે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા હરિજીતસિંહ દરબાર સિંઘ સિકલીગરે ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ રાત્રે હસ્તી તળાવ રોડની બાજુમાં રિક્ષા પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રે 1 વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા અન્ય પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. જોકે રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. રિક્ષાના માલિકને તેઓની રિક્ષામાં આગના બનાવની શાંતિનગરમાં રહેતું નેનુસિંહ જસપાલસિંહ પર શંકા જતા તેઓએ મોહલ્લામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેનુસિંહ જસપાલસિંહ સહિત એક ઇસમે ભેગા મળી કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા ઉપર છાંટી આગ લગાડી હોવાનું જણાઈ આવતા રિક્ષા માલિકે બંને ઇસમો વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે રિક્ષાને 50,000નું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે, તો નવા કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકારે બુધવારે મોડી સાંજે સંધિ અધિકારીઓની બદલીના આદેશ કર્યા, જેમાં ભરૂચમાં 3 વર્ષ ઉપરાંતથી કલેક્ટર રહેલા તુષાર સુમેરાની રાજકોટમાં બદલી કરવામાં આવી. તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને ભરૂચના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા. ડોક્ટર તુષાર સુમેરાને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. તુષાર સુમેરા વયસ્ક પેન્શન, વિધવા સહાય, આયુષ્માન કાર્ડ સહિતની સરકારી યોજનાઓના અમલ માટે 100% સિદ્ધિ માટેની કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિનાથી ભરૂચમાં રેતી ખનન અને માટી ખનન સહિતના મામલે તંત્ર સામે આક્ષેપો થયા હતા. આ ઉપરાંત ખેડૂતો એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં વળતર સહિતના મામલે આંદોલન ચલાવી રહ્યા હતા. આ બધાની વચ્ચે કલેક્ટરની બદલીને સૂચક પણ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચના કલેક્ટરના ધોરણ 10માં ઓછા ટકા આવ્યા હોવા છતાં કલેક્ટર બનીને અન્યો માટે પ્રેરણારૂપ પણ બની રહ્યા હતા. તો નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાએ માત્ર 18 વર્ષની ઉંમરે પાટણમાં તલાટી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, જે ગૌરાંગ મકવાણાએ રાજ્યની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પાટણના મણુંદ ગામના વતની ગૌરાંગ મકવાણા તેમના પરિવારના પ્રથમ પુત્ર છે, જેણે સ્નાતક MBA કર્યું અને પછી UPSCની પરીક્ષા પાસ કરી હતી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર DSC, ભરૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તેમજ 9 તાલુકાઓમાં એક કેન્દ્ર ફાળવી ઓનલાઈન STME ક્વિઝ 3.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભરૂચ જિલ્લામાંથી ધોરણ 9 થી 12ના 29,886 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલ હતું. આ વર્ષે તારીખ 2 થી 5 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે. આ ઓનલાઈન સ્પર્ધામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે એ માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના કોઓર્ડિનેટર કેશા પ્રજાપતિ દ્વારા 9 તાલુકાઓમાં કોઓર્ડિનેટરની નિયુક્તિ કરી એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઓનલાઈન સ્પર્ધામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે એટલા માટે એમનું ખાસ મોનિટરિંગ પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે SRF ફાઉન્ડેશનના સહયોગથી એમને સ્માર્ટ શિક્ષા બસ ફાળવવામાં આવી, જેના ઉપયોગથી ભરૂચ તાલુકાની વિવિધ શાળાના 200થી વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી આ ક્વિઝમાં ભાગ લીધો હતો. ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા હાજર રહી વિદ્યાર્થીઓને ક્વિઝ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં ચેરમેન કીર્તિબેન જોશી, કોમ્યુનિકેટર જીગરભાઈ ભટ્ટ તેમજ શિક્ષકોનો ખૂબ જ સહયોગ રહ્યો હતો. જિલ્લા કક્ષાની સ્પર્ધા બાદ દરેક તાલુકામાંથી 10-10 વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ વિજેતા વિદ્યાર્થીઓને લેપટોપ, ટેબ્લેટ, ટેલિસ્કોપ, ડ્રોન, રોબોટિક કિટ વગેરે જેવા ઇનામો મેળવવાની તક પ્રાપ્ત કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિએ કર્યું હતું. મારું નામ મલિક મંતસા છે. હું નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આ સ્થિતા એટલે કે તારીખ 2 થી 5 ડિસેમ્બર સુધી જિલ્લા કક્ષામાં સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ અમારી શાળા નવજીવન વિદ્યાલય ખાતે પણ આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કોમ્પ્યુટર બસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ક્વિઝ રમવામાં આવી હતી. આ ક્વિઝમાં મેથ્સ અને સાયન્સને લગતા 100 MCQs પૂછાયા હતા. એમાં અમને MCQsના જવાબ ખૂબ સારી રીતે આપ્યા અને ખૂબ સારી જાણકારી મળી. આજે હું પરમલોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર માનું છું કે એમના દ્વારા અમને આટલી સરસ ક્વિઝ મળી. અસ્તુ. ભરૂચ જિલ્લામાંથી 28,500 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે. આજ રોજ જિલ્લા કક્ષાનું આ ક્વિઝનું આયોજન પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે થઈ રહ્યું છે, જેમાં SRF ફાઉન્ડેશન તરફથી કોમ્પ્યુટરાઇઝ બસ અહીંયા મૂકવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક અહીંયા આ ક્વિઝ આપી રહ્યા છે.
આ સાથે 9 તાલુકામાં આ ક્વિઝનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 9 કોર્ડિનેટરોની નિમણૂક કરવામાં આવી છે કે જ્યાં આ ક્વિઝ માટે કોઈ પણ ક્વેરી હોય તો આ કોર્ડિનેટર દ્વારા તેને સમજૂતી આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા 2 કરોડના ઇનામો જાહેર કરવામાં આવેલા છે, જેમાં લેપટોપ જેવા વિવિધ ઇનામો આપવામાં આવશે. આજના ક્વિઝ પછી 9 તાલુકામાંથી 10 વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે અને સાયન્સ સિટી ખાતે અમદાવાદ ખાતે તેઓને જવાનું રહેશે. આમોદ તાલુકાના સરભાણ ગામે સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આવેલા મહેમાનો પ્રીતિબેન ખેડૂત, અશોક પટેલ, વેડચા ગામના આગેવાન કિરણ પટેલ, સરભાણના તુષાર પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. શિબિરમાં ખેડૂતોને નીલગિરી વાંસ વાવવા માટે બીટગાર્ડ અનિલ પઢિયાર દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી પ્રીતિબેને પોતાના વક્તવ્યમાં પર્યાવરણ બચાવવા પર ભાર મૂક્યો હતો અને બાળકના જન્મ પ્રસંગે તેમણે અન્ય પ્રસંગોએ વૃક્ષ વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું. પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષ વાવવા જણાવ્યું હતું. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે ખેડૂતોને સરકાર દ્વારા વન વિભાગ તરફથી મળતા લાભો વિશે જાણકારી આપી હતી. હમણાં કાર્બન ક્રેડિટનો બી એક પ્રોજેક્ટ ચાલી રહેલો છે. એની અંદર 3.5 થી 4 વર્ષે પર છોડ દીઠ 10 થી 15 રૂપિયા અમે આપીશું. એ અમારો પ્રાઇવેટ છે, જેથી કરીને સરકારી અંદર છે નહીં. એકાદું ઝાડ વાવીએ, એકાદા ઝાડની ઉછેરની જવાબદારી લઈએ, ઘર બનાવીએ છીએ, બારી બારણાથી સજાવી દઈએ છીએ, કેટલુંય લાકડું વાપરી કાઢીએ છીએ. બેને પણ બહુ સરસ વાત કરી કે આજકાલ કાગળનો ખૂબ ઉપયોગ છે. એટલે અત્યારના એની અંદર જોઈએ તો લેબલથી દરેક ખેડૂત કંટાળીને આ નીલગિરી તરફ પડ્યા છે. અત્યારે સરકારે જેમ બને તેમ કાગળનો યુઝ વધારે કર્યો છે, એટલે આપણે જેટલી નીલગીરીઓ આવીશું એટલા ભાવ આપણને મળવાના જ છે. પણ એટલું નેત્રંગમાં ભરાતી મંગળવારે બજારમાંથી આશરે 1 વર્ષ પહેલા એક મોપેડની ચોરી થઈ હતી. આ ગુનામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીની એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડી મોપેડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ભરૂચ એલસીબીના પીએસઆઈ એમએમ રાઠોડ તેમની ટીમ સાથે ઝઘડિયા જીઆરડીસી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન એક ઇસમ અરવિંદ ઉર્ફે અશ્વિન રવજીભાઈ વસાવા ગ્રે કલરની આગળ પાછળ નંબર પ્લેટ વગરની એક્ટિવા 5G લઈને આવતા તેને રોકી તેના નામની ખાતરી કરી તેની પાસેની મોપેડના બિલ પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલા નહીં, જેથી તેની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબૂલાત કરેલ કે આજથી આશરે 1 વર્ષ પહેલા દશેરાનો તહેવાર હોવાથી તેણે નેત્રંગમાં ભરાયેલ મંગળવારી બજારમાં ફરતો હતો. તે દરમિયાન એક્ટિવા દેખાતા તેમાં ચાવી પણ નાખેલી હોય તેની ચોરી કરીને રવાના થઈ ગયો હતો, જેથી એલસીબી ટીમે નેત્રંગના બજારમાંથી 1 વર્ષ પહેલા થયેલ મોપેડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ચોરીની મોપેડ સાથે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નારાયણ વિદ્યાલય હાઈસ્કૂલ ભરૂચ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ અધિકારી ભરૂચ દ્વારા 25 નવેમ્બર ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેન્સ્ટ વુમન થી 10 ડિસેમ્બર હ્યુમન રાઇટ્સ ડે સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત 16 દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવાના થાય છે, જે અંતર્ગત નારાયણ વિદ્યાલય હાઈસ્કૂલ ભરૂચ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર રીટાબેન દ્વારા મહિલા કલ્યાણકારી યોજનાઓ અને મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓની માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. તારીખ 7/12/2024 રોજ ભરૂચના કસક ફીડરની જરૂરી કામગીરી કરવાની હોય સમય સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કસક ફીડરની કામગીરીના કારણે પ્રીતમ 1, પ્રીતમ 2, અભિલાષા ટાવર, મેરિડિયન રેસિડેન્સી, નેક્સસ બિઝનેસ હબ, સેફાયર, આકૃતિ સોસાયટી, પ્રિયદર્શની વગેરે વિસ્તારોમાં સવારના 9 કલાકથી સાંજના 5 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થઈ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. ભરૂચમાં ખેલ મહાકુંભમાં આ વર્ષે 24 રમતોનો સમાવેશ કરાયો છે. આ ખેલ મહાકુંભમાં 5 થી 25 ડિસેમ્બર સુધી ખેલાડીઓ નોંધણી કરાવી શકશે. ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 5 ડિસેમ્બરથી શરૂ કરી 25 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી 2 રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં.
અંડર 90, અંડર 11, અંડર 14 અને અંડર 17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓને ઓનલાઈન અને કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ કુલ 24 રમતો અને રાજ્ય કક્ષાએ કુલ 25 રમતોનું આયોજન કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શુગરદીના મેળા દરમિયાન નર્મદા નદીમાં વેજલપુરના 3 લોકો ડૂબી જતા મોતનો મામલો. ભરૂચ માછીમાર સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ વળતર ચૂકવવા માંગ. દાદા ગુરુ મહારાજ તેમના ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાલી ગુજરાતમાં પ્રવેશ. ગરુડેશ્વર તાલુકાના જરવાણી ગામે રાત્રે રોકાણ કર્યું. કોમી એકતાના પ્રતીક સમા ભીડભંજનનો મેળો યોજાયો. ભીડભંજન હનુમાનજી મંદિર અને તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. માગસર માસના તમામ ગુરુવારે યોજાતા મેળાની પાપડી અને કોઠાના મેળા તરીકે પણ ઓળખ. ઝઘડા તાલુકાના જેસપુરથી દરિયા સુધીનો અંતરિયાળ માર્ગોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હિતેશ વસાવાના હસ્તે કરાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.